રાજ્યભરમાં સતત ગરમીનો પારો ઉચકાઈ રહ્યો છે, જેના કારણે બીમારીમાં પણ વધારો થઈ રહ્યો છે, જેમાં સૌથી વધુ કેસ તાવના જોવા મળી રહ્યા છે. આ ઉપરાંત પેટમાં દુખાવો અને ઝાડા ઉલટીને લગતી ફરિયાદો વધતા 108 ઇમરજન્સી સર્વિસની દોડધામ વધતી જોવા મળી રહી છે. છેલ્લા એક અઠવાડિયામાં 108 ને વિવિધ બીમારીના 529 જેટલા કોલ આવ્યા. અતિશય પડી રહેલી ગરમીના કારણે બીમારીનું પ્રમાણ પણ વધતું જોવા મળી રહ્યું છે. રાજ્યમાં અમદાવાદમાં કુલ 73 ઇમરજન્સી નોંધાઈ છે. રાજ્યમાં આ તબક્કા દરમિયાન ભારે તાવના 375 કોલ આવ્યા હતા અને પેટમાં દુખાવાના 7, ઝાડા ઉલટીને લગતા 34, હીટ સ્ટ્રોક 3 અને ચક્કર ખાઈને બેભાન થવાના 3 જેટલા કોલ આવ્યા હતા. તબીબોએ સલાહ આપી છે કે જરૂરી કામ સિવાય ઘરની બહાર ન જવું અને પાણી વધુ પીવું જોઈએ. ગુજરાતમાં ભારે ગરમીના કારણે 108 ઇમરજન્સી સેવાને મળતા કોલમાં લૂ સંબંધિત ફરિયાદોમાં વધારો થયો છે. છેલ્લા 7 દિવસમાં રાજ્યમાં ગરમીના કારણે તબિયત બગડવાના કુલ 693 જેટલા કેસ નોંધાયા છે. સમગ્ર ગુજરાતમાં હીટ વેવ કહેર વરસાવી રહી છે. તેવામાં ગરમીના કારણે તબિયત બગડવાથી લઈ ઇમરજન્સી કેસમાં ધરખમ વધારો જોવા મળી રહ્યો છે. ગુજરાતમાં ભારે ગરમીના કારણે 108 ઇમરજન્સી સેવાને મળતા કોલમાં લૂ સંબંધિત ફરિયાદોમાં વધારો થયો છે. છેલ્લા 7 દિવસમાં રાજ્યમાં ગરમીના કારણે તબિયત બગડવાના કુલ 693 જેટલા કેસ નોંધાયા છે, જેમાં ચક્કર આવવા, શરીરમાં પાણીની કમીના કારણે પડી જવું, લૂ લાગવી જેવા કેસોનો સમાવેશ થાય છે. છેલ્લા એક સપ્તાહમાં અમદાવાદમાં ગરમી સંબંધિત 112 કેસ 108 ઇમરજન્સી સર્વિસને મળ્યા હતા. તો શનિવારે એટલે કે 18મી મેના હીટ વેવને કારણે સપ્તાહના સૌથી વધારે 97 કોલ 108 એમ્બ્યુલન્સ સેવાને મળ્યા છે. ત્યારે રાજ્યભરમાં સતત ગરમીનો પારો ઉચકાઈ રહ્યો છે, જેના કારણે બીમારીમાં પણ વધારો થઈ રહ્યો છે, જેમાં સૌથી વધુ કેસ તાવના જોવા મળી રહ્યા છે. આ ઉપરાંત પેટમાં દુખાવો અને ઝાડા ઉલટીને લગતી ફરિયાદો વધતા 108 ઇમરજન્સી સર્વિસની દોડધામ વધતી જોવા મળી રહી છે. 12મી મે થી 18મી મે સુધીમાં છેલ્લા એક અઠવાડિયામાં 108 ને વિવિધ બીમારીના 529 જેટલા કોલ આવ્યા છે. અતિશય પડી રહેલી ગરમીના કારણે બીમારીનું પ્રમાણ વધતું જોવા મળી રહ્યું છે. રાજ્યમાં 12 થી 17 મે સુધીમાં અમદાવાદમાં કુલ 73 ઇમરજન્સી નોંધાઈ છે. રાજ્યમાં આ તબક્કા દરમિયાન ભારે તાવના 375 કોલ આવ્યા હતા, જેમાં સૌથી વધુ કોલ્સ અમદાવાદમાં આવ્યા છે. પેટમાં દુખાવાના 7, ઝાડા ઉલટીને લગતા 34, હીટ સ્ટ્રોક 3 અને ચક્કર ખાઈને બેભાન થવાના 3 જેટલા કોલ આવ્યા હતા. તબીબોએ સલાહ આપી છે કે જરૂરી કામ સિવાય ઘરની બહાર ન જવું અને પાણી વધુ પીવું જોઈએ. બ્યુરો રિપોર્ટ જનાદેશ ન્યૂઝ, અમદાવાદ.